વડોદરા શહેરના કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 11મી મે 2024ના રોજ અપહરણ વિથ લૂંટનો ગંભીર પ્રકારનો ગુનો નોંધાયેલ. આ ગુનાના ફરિયાદી ઉંમર વર્ષ 20નાઓએ પોતાની આપેલ ફરિયાદમાં હકીકત જાહેર કરેલ કે આ કામના ફરિયાદી અને તથા સહાયતો લઈ તારીખ 10મી મે 2024ના રોજ આજવા ચોકડી પાસેથી રજવાડી હોટલ ખાતે બેસેલ ત્યારે રાત્રિના 9:30 વાગ્યાના સુમારે આરોપી રાહુલ ખટીક નામનો ઈસમ ડસ્ટન ગો ફોર વ્હીલ ગાડીમાં 3 ઈસમો સાથે આવી રાહુલ ખટીકે શાહિદ કરણ રાજપૂતને જણાવેલ કે તારો ભાઈ શક્તિ ક્યાં છે, મારે તેની પાસેથી ₹50,000 લેવાના છે, ફોન લગાવો, વાત કરાવો, મારે હિસાબ લેવાનો છે. ત્યારે કરણે જણાવેલ કે શક્તિ રાજસ્થાન છે તેમ જણાવેલ. ત્યારે કરણ તેના મોબાઈલ ફોન ઉપર વાત કરતા તે બીજા 2 મિત્ર ભાગી ગયેલ. ત્યારે ફરિયાદી એકલો હોય આરોપી રાહુલ ખટકીએ તેને ગાડીમાં બેસાડેલ. ઈસમો થકી ફરિયાદીને બળજબરીપૂર્વક ઉચકી શાહિદ કરણની મોટરસાયકલ ઉપર વચ્ચે બેસાડી અપહરણ કરી મોટરસાયકલ આજવા બ્રિજ નીચે લઈ જઈને ગોલ્ડન ચોકડી તરફ હાઈવે તરફ આજવા ચોકડીનો બ્રિજ પૂરો થતાં ફરિયાદીને મોટરસાયકલ પરથી નીચે ઉતારી ફરિયાદી પાસેનો વિવો મોબાઈલ ફોન કિંમત ₹12,000 માટે ફરિયાદીને ગરદાપાટુનો માર મારી મોબાઈલ ફોનનું લોક ખોલાવીને ફરિયાદીના હાથમાંથી મોબાઈલ ફોન ખેંચી શાહિદની પેશન પ્રો મોટરસાયકલ લઈ જઈ મોટરસાયકલ અને મોબાઈલ ફોન કિંમત ₹32,000ની લૂંટ કરી આરોપીઓને ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી નાસી જઈ ગુનો કરેલ. ઉપરોક્ત લૂંટ વિથ અપહરણના ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીને આ ગંભીર પ્રકારનો ગુનો આચરી ફરાર થઈ ગયેલા હોય આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને સત્વરે શોધી કાઢવાની પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા સાહેબનાઓ તરફથી મળેલ સૂચનાને આધારે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા એસીપી શ્રી એચ.એ. રાઠોડ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમો ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ આરોપીને શોધી કાઢવા માટે સતત કાર્યરત રહેલ. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. જાડેજા નાઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.પી. ચૌહાણ તથા ટીમના માણસોએ આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ અંગે ટેકનિકલ અને હ્યુમન સોર્સ આધારિત સતત તપાસ કરવામાં આવેલ અને આરોપીઓ અંગેની તપાસ દરમિયાન આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ હાલમાં ગુનાનો ઉપયોગ કરેલ ડસ્ટન ગો ફોર વ્હીલર ગાડીમાં સુરતથી રાજસ્થાન જવા માટે નીકળેલ અને તેઓ ગોલ્ડન ચોકડી થઈ પસાર થનાર છે તેવી માહિતી મળતા જેથી ક્રાઇમ બ્રાન્ચે ગોલ્ડન ચોકડી પાસે વોચ રાખી વોચ દરમિયાન ડસ્ટન ગો કાર આવતા કારને કોર્ડન કરી કારમાં ઈસમ રાહુલ રતનલાલ ખટીક રહેઠાણ સીતારામનગર સોસાયટી બોમ્બે માર્કેટ સુરત મૂળ ગામ રામસિંહ જિલ્લા ચિત્તોડગઢ રાજસ્થાન રાહુલ બોરી રામજી કીર રહેઠાણ ગામ રાસમી જિલ્લા ચિત્તોડગઢ રાજસ્થાન નાઓને બંને ઈસમોની પૂછપરછ અને તેઓની ખાતરી તપાસ દરમિયાન બંને ઈસમો ઉપરોક્ત લૂંટ વિથ અપહરણના ગંભીર ગુનામાં સંડોવાયેલ હોવાનું જણાઈ આવતા આરોપીઓ દ્વારા લૂંટ કરીને લઈ ગયેલ પેશન મોટરસાયકલને તેઓ દ્વારા મૂકેલ જગ્યાએથી કબજે કરીને તેમજ આરોપીઓ પાસેથી આ ગુનો કરવા ઉપયોગ કરેલ 4 વ્હીલ ગાડી મોબાઈલ ફોન રોકડા ₹3,000 મળી કુલ કિંમત ₹2,33,000નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરીને બંને ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે કપુરાઈ પોલીસ સ્ટેશનને સોંપવા અંગેની કાર્યવાહી હાથ ધરી.